અમદાવાદમાં મતદારોએ કોંગ્રેસ ઉમેદવારનો ક્લાસ લઈ નાખ્યો। ખોખરા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોને મતદારોના સવાલ। સ્થાનિક મહિલાના આક્રોશ બાદ કોંગ્રેસ ઉમેદવારોએ ચાલતી પકડી। પરિવારમાં ભાજપના કાર્યકર્તા હોવા છતાં જરૂરિયાત સમયે ઊભા ન રહેતા હોવાનો આરોપ। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ હોય કે કોંગ્રેસ તમામ પક્ષના ઉમેદવારોને કરવો પડ્યો રોષનો સામનો। ચૂંટણી પ્રચાર માટે આવેલા ઉમેદવારો પર સ્થાનિકોએ ઠાલવ્યો સવાલોનો મારો। વોર્ડ નંબર 7માં મતદારે 5 વર્ષનો હિસાબ માંગી વિડીયો બનાવતા ભાજપના ઉમેદવાર સોનુબેન આંબલિયા અકળાયા અને યુવકને વિડીયો બનાવતા અટકાવ્યો। તો પર્વત પાટિયાના માધોબાગ વિસ્તારમાં એક જાગૃત મહિલાએ કોંગ્રેસના નેતાને આડે હાથ લેતા તીખા સવાલો કર્યા। ખાડીપુર અને સુવિધાઓના અભાવથી લોકોમાં ઘણો રોષ છે। નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા। તો કતારગામમાં ભાજપના ઉમેદવાર એક યુવકના સવાલોથી અકળાયા અને કેમેરો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો। રહીશોએ સ્પષ્ટ કહી દીધું કે જ્યાં સુધી કામની ખાતરી નહીં મળે ત્યાં સુધી વોટની આશા રાખવી વ્યર્થ છે। કતારગામ જેવા ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં જનતાનો આવો મિજાજ જોઈને ભાજપ હાઈકમાન્ડમાં ચિંતાના વાદળો ઘેરાયા। આટલા વર્ષથી ભાજપ સરકારે કઈ નથી કર્યું। છેલ્લા 30 વર્ષ આટલા વર્ષથી ભાજપ સરકારે કઈ નથી કર્યું। છેલ્લા 30 વર્ષ 35 વર્ષ તો કોંગ્રેસ આટલા 3 મહિનામાં કરી શકશે? મત આપશો, મને મત આપો નહીં તો એસએમસી જાઉં। મત વગર એસએમસી નહીં જવાય। ડિમાન્ડ કરવી પડે, આપણે અધિકાર માટે લડવું પડે। તમે મત એક પાર્ટીને આપો નહીં, તમને કોઈ નહીં સાંભળે। આ વખતે મત નહીં આપો ને ખબર પડશે કે મત નહીં આવ્યા અહીંયાથી। ચલો તમને મત આપી દીધા, પછી આ કામ થશે એની બાંહેધરી કોણ આપે? આ કામમાં એવું છે બેન કે વાલક પાર્ટીની ખાડી અંદર નાખેલી છે। આ ખાડીનો રૂટ રિંગ રોડ થી બહાર છે, એ ખાડી ઓર છે, એટલે એમાં ડાયવર્ટ કરવાનું છે। પછી મોટું કામ કઈ નથી, પણ એ લોકો આખા વિસ્તારને નરક કરવા માટે આ કામ કર્યું છે। હવે તમે વિચાર કરો, આટલું મોટું માધવબાગ છે, માધવબાગ નહીં, ઋષિવિહાર, સરોલી, સણિયા, કુંભારિયા બધું છે। અમે પણ સમજીએ, અમારા પણ છોકરા, ચલો હવે હું એમ કહું કે હું મારું મકાન વેચી દઉં, પણ બધા એવા કેપેબલ થોડા છે કે મકાન વેચીને જઈ શકે? ભાવ બી નહીં આવે, અત્યારે ભાવ નથી, મારું પોતાનું મકાન વેચવાનું કેમ? તમે આ વખતે આશીર્વાદ આપો, 100% તમારું કામ કરીશ। નહીં કરું નેક્સ્ટ ટાઈમ મને અંદર નહીં આવતો અહીંયા સોસાયટી। બહેનો, ખાલી 15 થી 20 23 કોર્પોરેટરો વરાછામાં કુદરતી ખાડી નીકળી છે ને, એ 23 વરાછાના કોર્પોરેટરોએ ખાડીનું કામ ચાલુ તમે કદાચ જોયું હોય તો। વર્ષથી આપણે ભાજપને મત દઈને કોંગ્રેસમાં આશા રાખી કેવી રીતે મેળવે? એક વખત પરિવર્તન કરો, તમારે ક્યાં 5 વર્ષ આતા હું વાલ 30 વર્ષ તો આપણે એને શાસન આપ્યું તો ખાડીનો પ્રશ્ન કાયમી આપણે ચોમાસામાં હું હોતના વિસ્તારમાં રહું છું, મને ખબર છે બરાબર। એટલે આજકાલ એક વખત પરિવર્તન કરો, આવા માણસોને આજકાલ મત આપો અને આજકાલ એનું નિરાકરણ લાવીએ। 5 વર્ષમાં અમે હતા સોરી તમે નવી રીતિ ગયા 5 વર્ષમાં આપણે કામ મને એમ નથી ગયા 5 વર્ષમાં અમારું કામ નહોતું, એટલે આવતા 5 વર્ષ સુધીમાં તમે કામ કરીએ છો। મારી વાત સાંભળો, મતદાન હોય આમ જોવો બેન, આપણે એક મતદાન દેવાનું હોય, મતદાન વિચારીને દેવાનું હોય। તમે ભાગો છો મારી વાત